હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારો એસએસટી બ્રો એટલે કે હાર્દિક સર સ્ટુડન્ટ બ્રો અને ટીમ ડીએમ ની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. તો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે 21મી સદી એટલે કે અત્યંત આધુનિક અને ટેકનોલોજીનો યુગ કહેવાય છે અને આ યુગની અંદર આંગળીના ટેરવે તમે જે ટેકનોલોજી માંગો એ ટેકનોલોજી આપણી સમક્ષ ઉપલબ્ધ હોય છે. તો સમજો આપણી જોડે લેટેસ્ટ ટેકનોલોજી તો આપણા આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, પણ આપણા ભારત દેશને પહેલાના સમયમાં સોને કી ચીડિયા કહેતા હતા. ભારત એટલે પ્રાચીન કલાઓનું ઉદ્ગમ સ્થાન. ભારત એટલે પ્રાચીન કલાઓનું ઉદ્ગમ સ્થાન અને અત્યારની આ સદીની આ લેટેસ્ટ પ્રજા ક્યાંક આપણી સંસ્કૃતિથી ક્યાંક વિખૂટી પડી રહી છે એવું મને ક્યાંક લાગી રહ્યું છે. તો આવો જ ખ્યાલ ગુજરાત સરકારને પણ આવ્યો અને ગુજરાત સરકારે ચેપ્ટર નંબર 2 એસએસ ચેપ્ટર નંબર 2 ની અંદર તમને આ સંસ્કૃતિનું મહત્વ સમજવા માટે અહીંયા એક સારો એવો ટોપિક ઉમેરવામાં આવ્યો છે જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા અને હસ્ત અને લલિત કલાઓ. હસ્ત અને લલિત કલાઓ એટલે સૌથી પહેલા હસ્તકલા અને લલિત કળા એટલે શું? કળાને આપણે ઇંગ્લિશમાં સિમ્પલી કહી શકીએ આર્ટ. હા કે ના? જેમ કે તમે હોમવર્ક ના કર્યું હોય તો ટીચરને બનાવવાની તમારી જોડે કેવી મસ્ત મજાની કળા છે. હા કે ના? તો બસ એવી કળાઓ વિશે આપણે ભણવાનું છે. તો હસ્તકળા એટલે હાથની કળા. હસ્તકળા એટલે કેવી હોય બેટા? હાથની કળા. જેમાં આપણે માટી હોય તો એ માટીને હાથનો ઉપયોગ કરી, માટી અને હાથનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ વાસણોનું ઉપાર્જન કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. બીજું ભરત ગૂંથણ કરવું હોય, વણાટ કરવું હોય તો આ બધા જે ઉદ્યોગો છે, આ બધી જે કળા છે એ કળાને આપણે કહીશું હસ્તકળા. કઈ કળા કહીશું બેટા? હસ્તકળા. અને બીજું લલિત કળા. લલિત કળા એટલે જેમાં ચિત્રકળા આવે, ભરતનાટ્યમ આવે, સંગીત આવે, એ બધી કળા એટલે કઈ કળા કહેવાય? લલિત કળા. બોલો, ખબર પડી ગઈ? તો આ ચેપ્ટરની અંદર આપણે આજે ધોરણ 10 ની અંદર બોર્ડમાં મેક્સિમમ ટાઈમ પૂછાતા પ્રશ્નો એ આપણે આજના લેક્ચરમાં જોવાના છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. આજના ટોપિકમાં પહેલો જ આઈએમપી ટોપિક છે માટી કામ. કયું કામ બેટા? માટી કામ. આપણને બધાને ખબર છે, કોઈ પણ બાળક જન્મ્યો હોય 2-3 વર્ષ થાય એટલે સૌથી વધારે ને ઘરની જગ્યાએ માટીમાં રમવાનું વધારે ગમે. માટીમાં રમવાનું વધારે ગમે. તો અહીંયા લખ્યું છે કે માણસનો માટી સાથેનો સંબંધ અત્યંત પ્રાચીન છે. એટલે કે બાળક જ્યારે જન્મી અને મોટો થાય છે તો એ મોટો પણ કોની સાથે થાય છે? માટીની સાથે થાય છે. હા કે ના? તો આમ માનવીનો માટી સાથેનો સંબંધ કેવો છે બેટા? પ્રાચીન છે. આગળ જોઈએ. અને વ્યક્તિના જન્મથી લઈને મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી હોય છે. તો આપણને ખબર છે, મેં હમણાં જ કીધું કે કોઈ પણ બાળક હોય એને ઘરમાં રમવા કરતા માટીમાં રમવાનું વધારે ગમે. હા કે ના? તો કે હા. અને એના પછી જ્યારે માણસ મૃત્યુ પામે છે, મૃત્યુ પામતા એને સ્મશાન લઈ જઈએ છીએ અને સ્મશાનમાં જ્યારે જે ચિતા આપણે આપીએ છીએ તો એ બધું જે માનવીનું જે અંગ છે એ રાખમાં રૂપાંતર થઈ જાય છે અને આ રાખ છે એ કોનામાં ભળી જાય છે? માટીમાં. હા કે ના? તો આમ જન્મથી લઈને મરણ સુધી બધી જ વસ્તુ કોની સાથે સંકળાયેલી છે? માટીની સાથે સંકળાયેલી છે. હા કે ના? હા કે ના? ચલો, પહેલો મુદ્દો ક્લિયર. બીજો મુદ્દો, ભૂતકાળમાં. અત્યારે તો આપણે કશું જોવા ના મળે. અત્યારે આપણા બધાના ઘરે બધી વસ્તુ જોવા મળે, પણ શેની જોવા મળે? સ્ટીલની જોવા મળે, કાં તો પિત્તળની જોવા મળે, કાં તો તાંબાની જોવા મળે. પણ આ વસ્તુ આવી જે માટીકામની જે વસ્તુઓ છે એ માટીકામની વસ્તુઓ આપણા ઘરની અંદર અત્યારના સમયમાં જોવા મળતી નથી. તો ભૂતકાળમાં માટીની કઈ કઈ વસ્તુઓ જોવા મળતી હતી એની વાત કરીએ તો માટીના રમકડા. જો આ રમકડા તમે જોતા હશો બેટા, અને જો તમારે આવા રમકડા જોવા હોય તો તમે જો તમારું ફેમિલી ક્યારેય પણ રાજસ્થાન ફરવા ગયું હોય તો એ રાજસ્થાનમાં ઉદયપુર, ક્લિયર, પછી જયપુર, તો એ બધી જગ્યાએ આપણે જે પણ કિલ્લાની અંદર પ્રવેશ કરતા હોઈએ છીએ એ કિલ્લાની પ્રવેશમાં બેઠેલા વ્યક્તિઓ એ માટીના રમકડા વેચતા હોય છે. ક્લિયર? બીજું, ઘડા. જો આ માટીના ઘડા દેખાય છે બેટા? હા કે ના?
પ્રાચીન સમયમાં આ ઘડાનો ઉપયોગ પાણીનો સંગ્રહ કરવા માટે કરવામાં આવતો હતો. કુલડી, જેને આપણે અત્યારે તમે બધા રજવાડીએ ચા પીવા જતા હશો બેટા, તો આ કુલડી નથી જોવા મળતી, આપણે જગ્યા શું જોવા મળે? કુલ્લડ જોવા મળે છે. कुल्लड़ चाय, कौन सी चाय बेटा? कुल्लड़ चाय. चाय में जो नशा है वो नशा किसमें है? यस और नो? क्लियर? तो અહીંયા રમકડા જોવા મળે છે, ઘડા જોવા મળે છે, કુલડી જોવા મળે છે, કોડિયા. યાદ કરો 14 વર્ષના વનવાસ પછી જ્યારે રાજા રામ પોતે અયોધ્યામાં પરત ફરતા હતા ત્યારે અયોધ્યાની પ્રજાએ દીવડા પ્રગટાયા હતા. તે દીવડા શેમાં પ્રગટાયા હતા? કોડિયાની અંદર. અને આજના સમયમાં પણ આપણે ત્યાં જ્યારે પણ ધનતેરસ આવે છે, ધનતેરસ અથવા તો અમુક ફેમિલી છે એ 11ના દિવસથી જ દીવડા પ્રગટાવતી હોય છે. તો એ દીવડા પ્રગટાવવા માટેના જે પાત્ર હોય એ પાત્રને આપણે કહીએ છીએ કોડિયા. પછી શું છે? હાંડલા. હાંડલામાં મોટા ભાગના વિદ્યાર્થીઓને ડાઉટ હોય. તો જો આ માજી દેખાય છે બેટા, આ માજી ગામડાની અંદર જો આ માટીનો ચૂલો છે. કયો ચૂલો છે બેટા? માટીનો ચૂલો. તો આ માટીની બનેલી છે, પણ આ માટીના ચૂલા પર જે પણ શાકભાજી, કઠોળ કે રોટલી બનાવવા માટે આપણે જે પાત્રનો ઉપયોગ કરીએ છીએ એ પાત્રને આપણે શું કહીશું બેટા? હાંડલા. માટીના ચૂલા, અનાજનો સંગ્રહ કરવા માટેની કોઠીઓ વગેરે જેવી વસ્તુઓ માત્ર ને માત્ર માટીમાંથી બનાવવામાં આવતી હતી. તો માટીમાંથી કઈ કઈ વસ્તુ? તો સૌથી પહેલા રમકડા, ઘડા, કુલડી, અનાજની કોઠીઓ, માટીના ચૂલા અને હાંડલા જેવી તમામે તમામ વસ્તુઓ માત્ર ને માત્ર માટીમાંથી બનાવવામાં આવતી હતી. ઘરની દિવાલો પણ માટી અને છાણને લીપીને રક્ષણ અપાતું હતું. જો બેટા આ માજી દેખાય છે, આ માજીને જો આ દિવાલો દેખાતી હશે બેટા, તો આ દિવાલોમાં તમે જો એ દિવાલોને લીપવા માટે અત્યારે આપણે શું કરીએ છીએ? આપણે ઘર બનાવીએ તો આપણે સિમેન્ટનું પ્લાસ્ટર કરતા હોઈએ છીએ. સિમેન્ટનું શું કરતા હોઈએ બેટા? પ્લાસ્ટર. પણ પહેલાના સમયમાં સિમેન્ટના પ્લાસ્ટરની જગ્યાએ માટી અને છાણ બંનેને મિક્સ કરે અને મિક્સ કર્યા પછી જે પણ એક લેપ બને એ લેપ ઘરની દિવાલો પર લગાડવામાં આવતો હતો. ક્લિયર? તેમજ પાણી ભરવા માટે, દૂધ ભરવા માટે, દહીં ભરવા માટે, છાશ, ઘી જેવા પ્રવાહી પાત્રો પણ માટીના વાસણોમાં જ રાખવામાં આવતા. હવે તમારો સાહેબ અત્યારે તો આપણે માટીમાં મૂકીએ તો બધી વસ્તુ ભેળસેળ વાળી ના થાય? ના બેટા, આજ તો આપણી ભારતની સંસ્કૃતિ છે. ક્લિયર? કે અહીંયા આપણે માટીના પાત્રમાં રાખીએ છતાંય પણ એ વસ્તુ એની અંદર ભેળસેળ થતી નથી. બોલો, ખબર પડી ગઈ પહેલા મુદ્દામાં? તો માનવીનું જીવન થી લઈને અંત સુધી કોની સાથે સંકળાયેલું છે? માટી સાથે. માટીમાંથી કઈ કઈ વસ્તુ બને? રમકડા, ઘડા, કુલ્લડ, માટીના ચૂલા, અનાજ ભરવાની કોઠીઓ, હાંડલા વગેરે જેવી વસ્તુઓ માટીમાંથી બનતી હોય છે. ઇવન પહેલાના સમયમાં દૂધ, છાશ, ઘી જેવા પ્રવાહી પદાર્થો રાખવા માટે પણ માટીના વાસણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? હવે આપણે જોઈએ માટીકામમાં થોડુંક આગળ. જો લોથલ, મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના કેવા રંગના બેટા? લાલ રંગના. ત્યાં માટીના જ વાસણો હતા, પણ એ માટીના જે વાસણો હતા એ માટીના વાસણો કયા રંગના હતા બેટા? લાલ રંગના. એમાં પ્યાલા, પાણી પીવા માટેનો આપણે જે ગ્લાસ કહીએ છીએ એ ગ્લાસને શું કહેવાય બેટા? પ્યાલા. બરણી. બરણી એટલે શું? તો આપણા બધાના ઘરે જ્યારે પણ અથાણાની સીઝન આવે છે ત્યારે મમ્મી આપણે મસ્ત મજાનું આપણને ભાવતું અથાણું બનાવે છે, પણ એ અથાણું આપણે 12 માસ સંગ્રહ કરવાનો હોય છે. તો એ 12 માસ સંગ્રહ કરવા માટે જે પાત્રનો ઉપયોગ કરવામાં આવે તેને શું કહેવાય બેટા? બરણી. પછી શું આવે છે બેટા? રકાબી. ચા પીવા માટે કપ ના ફાવે અને જલ્દી ઠંડી કરીને પીવી હોય તો એના માટે કોનો ઉપયોગ કરીએ છીએ બેટા? રકાબી વગેરેના વાસણો મળી આવ્યા છે. તો યાદ રાખજો, લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા આ ત્રણ જગ્યાએથી પ્યાલા, બરણી અને રકાબી મળી આવ્યા હતા. પણ કયા રંગના? લાલ રંગના. કયા રંગના? લાલ રંગના. કુંભારનો ચાકડો એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું શું ગણાવું હતું બેટા? પ્રથમ યંત્ર ગણી શકાય. તમને બધાને ખબર હશે કે કુંભાર જે ગણે ને એ નીચે ઓલું ગોળ ગોળ પૈડું હોય, એ પૈડું જેમ ફેર કરે એમ એનો આકાર ઘડાતો જાય છે. તો એ ચાકડો છે, એ ચાકડો ભારતનું સૌથી પ્રથમ યંત્ર ગણી શકાય છે. આ વસ્તુ તમારે ખાસ
MCQ માટે યાદ રાખવાની છે કે ભારતનું પ્રથમ યંત્ર એટલે શું? તો ભારતનું પ્રથમ યંત્ર એટલે કે કુંભારનો ચાકડો. કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટાના વાસણો બનાવવા માટે ભારત પ્રાચીન કાળથી જ જાણીતું હતું. સાહેબ આ ટેરાકોટા એટલે શું? તો ટેરાકોટા એટલે જે માટી છે એ માટીમાંથી આપણે વાસણો બનાવીએ અને એ વાસણોને આપણે ગરમ કરીએ. શું કરીએ બેટા? ગરમ કરીએ, જેથી એ પાકી માટીમાં રૂપાંતર થઈ જાય છે. જો હું તમને અહીંયા વિડીયોમાં બતાવું. જો આ માટી છે, માટીમાંથી હવે જો આ કોડિયા બનાવ્યા જે દીવડા મૂકવા માટે આપણે વાપરતા હતા, એને જો અહીંયા તપાવે છે, હા કે ના? ને આ તપાયા પછી જે વસ્તુ બને છે એને કહેવાય માટી. કાચી માટીમાંથી પકવેલા વાસણ એટલે કે ટેરાકોટાના નામે ઓળખવામાં આવે છે. બોલો, ખબર પડી ગઈ ટેરાકોટા શું હોય? એટલે આ માટી હોય, માટીમાં પાણી નાખવાનું, એને મજબૂત બનાવવાની, મજબૂત બનાવ્યા પછી એમાંથી પાત્ર, વાસણો તમારે જે બનાવવું હોય એ બનાવી શકો છો. અને એ બનાવ્યા બાદ એને આપણે ગરમ તાપ આપવાનો. શું આપવાનું બેટા? તાપ. અને તાપ આપવાથી એ વસ્તુ કેવી થઈ જાય બેટા? સખત એટલે કે કડક થઈ જાય છે, હા કે ના? અને આગળ દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાધણજના મહેસાણામાંથી પણ આવા અવશેષો મળી આવ્યા છે. તો માટીકામના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો બે જગ્યાએથી. દક્ષિણ ભારત તો નાગાર્જુન કોંડા. કોણ બેટા? નાગાર્જુન કોંડા. સાઉથનો હીરો છે નાગાર્જુન, હા કે ના? તો નાગાર્જુનની પાછળ લગાવી દેવાનું કોંડા. અને બીજું ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોણ આવે બેટા? લાધણજ, જે ક્યાં આવેલું છે બેટા? મહેસાણાની અંદર આવેલું છે. ને હવે છેલ્લો મુદ્દો અહીંયા ધ્યાન રાખજો. આજે પણ નવરાત્રીમાં માટીમાંથી બનાવેલી ગરબા, જેને આપણે સાદી ભાષામાં ગરબી કહીએ છીએ. શું કહીએ બેટા? ગરબી જોવા મળે છે. જો તમને બધાને યાદ, માતારો ગરબો ઘૂમતો જાય, ગોળ ગોળ ફરે પાવાગઢની પોળ મારેલો. તો આ જે ખેલૈયા છે ને બેટા, આ ખેલૈયા, આ જે માતાજીની જે ગરબી છે એ માતાજીની ગરબી એમના માથાની ઉપર મૂકે છે, માથાની ઉપર મૂકે છે. અને એ તમે જો આ આખી વસ્તુ છે ને માટીમાંથી બનાવેલી છે. એ માટલીની અંદર જો નાના નાના કાણાઓ દેખાય છે. શું દેખાય છે બેટા? કાણાઓ દેખાય છે. એ કાણાઓની ઉપર તમે જો ઉપર કોડિયું દેખાય છે. શું દેખાય છે બેટા? કોડિયું. અને એ કોડિયાની અંદર માતાજીનો દીવડો પ્રગટાવવામાં આવતો હોય છે. અને આ વસ્તુ આપણે ત્યારે ક્યાં જોવા મળે તમને કહું? જ્યારે પણ નવરાત્રી પતે એટલે નમ અને દસમ, દશેરા, તો એ દશેરાના દિવસે આપણે માતાજીનો ગરબો વળાવીએ છીએ. માતાજીનો ગરબો શું કરીએ બેટા? વળાવીએ છીએ. તો જ્યારે માતાજીનો ગરબો વળાવીએ તો એમાં વળાવતી વખતે માથા પર શું મૂકવામાં આવે છે બેટા? ગરબી મૂકવામાં આવે છે. અને એ ગરબી શેની બનેલી હોય છે? માટીની બનેલી હોય છે. બોલો, માટીકામ ક્લિયર થઈ ગયું? આ ક્વેશ્ચન એવરી ટાઈમ એક્ઝામમાં પૂછે છે. આ આઈએમપી છે. કેવું છે બેટા? મોસ્ટ આઈએમપી છે. એટલે આ ચેપ્ટરમાંથી માટીકામ આવડવું જોઈએ અને આવડવું જોઈએ. આ 7 મુદ્દા યાદ રાખો તો તમારા 3 માંથી 3 માર્ક્સ પરફેક્ટ. 3 માંથી 3 માર્ક્સ તમારા પરફેક્ટ. બોલો, માટીકામ ક્લિયર થઈ ગયું? હા કે ના? હવે આપણે જોઈએ એનાથી બીજી કળા. કઈ કળા આવી બેટા? વણાટકામ. કઈ કામ બેટા? વણાટકામ. અને વણાટકામ જનરલી ઓછું પૂછાય છે, પણ એની જગ્યાએ પૂછે છે પાટણના પટોળા. શું પૂછે બેટા? પાટણના પટોળા. તો હવે સૌથી પહેલા વણાટકામ એટલે શું? તો લખ્યું છે રૂની પૂણીમાંથી, એટલે રૂ હોય ને એ રૂમાંથી નાના પૂણા એટલે તાંતણાઓ ખેંચે છે. એ તાંતણા ખેંચીને વડને ચડાવીને એક લાંબો દોરો તૈયાર કરવામાં આવે, જેને શું કહેવાય બેટા? કાંતણ. તમે સાહેબ આમાં કઈ ખબર ના પડી હો તો રૂનો પૂણી કાઢવાની ને દોરો કાઢવાનો ને ગળો બનાવવાનો ને આ બનાવવાનું આપણને ખબર ના, કશું જ વાંધો નહીં. જો આ વિડીયો જુઓ એટલે તમને આઈડિયા આવશે. જો આ માજી છે, અહીંયા રૂ દેખાય છે. જો આ રૂ છે, રૂમાંથી જો આ પૂણી ખેંચી ગોળ ગોળ ફેરવ્યું, આ જો દોરડા બનાવ્યા, અને દોરડા બનાવ્યા પછી એમાંથી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે. તો આને કહેવાય વણાટકામ. આને શું કહેવાય બેટા? વણાટકામ. બોલો, ખબર પડી? ફરીથી રિપીટ કરું છું. જુઓ, રૂની પૂણી આવી, ગોળ ગોળ ચકડ્યો, ગાંધીજી ફેરવતા હતા એમ ફેરવ્યો. એના પછી જો અલગ અલગ પ્રકારના વસ્ત્રો બનાવવામાં આવે છે. તો અહીંયા વણાટકામ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ.
પ્રાચીન ભારતના સમયમાં વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે, વસ્ત્ર એટલે કાપડની વિદ્યા ક્ષેત્રે ભારત એ ખૂબ જ જાણીતું હતું. અને તમને બિલીવ નહીં થાય, જેમાં ઢાકાની મલમલ એ દિવાસળીની પેટીમાં સમાઈ જતી અથવા વીંટીમાંથી પસાર થઈ જતું હતું. જો તમને આ વીંટી દેખાય છે બેટા, આ વીંટીની અંદરથી આખું મલમલનું કાપડ નીકળી જતું. અત્યારે આપણાથી એક રૂમાલે બહાર નહીં નીકળતો. આ વીંટીમાંથી આપણા જોડે એક રૂમાલે બહાર નથી નીકળતો. જ્યારે પ્રાચીન ભારતના લોકો હતા એ વીંટીમાંથી અથવા તો મેચબોક્સ, માચિસનું જે બોક્સ છે એ માચિસના બોક્સની અંદર આખું મલમલનું કાપડ સમાવી દેતા. શું કરી દેતા બેટા? મલમલનું કાપડ સમાવી દેતા અથવા આ વીંટીમાંથી મલમલનું કાપડ એક કાળમાંથી બીજા કાળમાંથી બહાર કાઢી દેતા હતા. આવી વિદ્યા કોની પાસે હતી? ભારત પાસે. કોની પાસે બેટા? ભારત પાસે. કાશ્મીરના ગાલીચા, આપણે જે ઘર હોય એ ઘરમાં જે આપણો મેઇન રૂમ હોય એ મેઇન રૂમ ની અંદર નીચે આપણે ગાલીચા પાથરેલા હોય. પાટણના પટોળા, કાંજીવરમ, બનારસી સાડીઓ. હવે આ બનારસી સાડીઓ વિશે પૂછવું હોય ને તો તમારે તમારી માતાને પૂછવાનું. કોને પૂછવાનું બેટા? તમારી માતાશ્રીને. તો એ તમને કહેશે કે બનારસી સાડી. પછી રાજસ્થાનની બાંધણી. આ બધી જ વસ્તુઓ છે ને એ મશીન દ્વારા નથી બનાવવામાં આવતી. આ બધી વસ્તુઓ પોતાના હાથનો ઉપયોગ કરીને કારીગરો અદ્ભુત નમૂનાઓ એ બનાવતી હતી. બોલો, વણાટકામમાં ખબર પડે છે? હા કે ના? કેટલું મસ્ત મજાનું આમ વિડીયો સાથે સમજાયું. બોલો, આવું દરેકે દરેક લેક્ચરમાં લઈને આવવાની જવાબદારી મારી. પણ એની માટે તમારે સ્ટુડન્ટ બ્રો અને ટીમ ડીએમ ની યુટ્યુબ ચેનલ પર કોન્સ્ટન્ટ કનેક્ટ રહેવું પડશે. આજે હું તમને એસએસ લઈને આવ્યો, બીજા દિવસે અંકિત સર એ તમને એસએસ સાયન્સ લઈને આવશે, રવિ સર મેથ્સ લઈને આવશે. એવી રીતે અલગ અલગ ફેકલ્ટી અલગ અલગ વસ્તુ તમને બહુ ઈઝી લેંગ્વેજમાં સમજાવવાનો પ્રયત્ન કરશે. બટ એની માટે તમારે કમ્પલસરી સ્ટુડન્ટ બ્રો અને ટીમ ડીએમ ની યુટ્યુબ ચેનલ જોડે કનેક્ટ રહેવું પડશે ને રહેવું જ પડશે. બોલો, વણાટકામમાં આટલું ખબર પડી ગઈ. હવે વણાટકામમાં આટલું તો ખબર પડી ગઈ. હવે થોડીક વસ્તુ વાત કરીએ પાટણના પટોળા વિશે. કોના વિશે વાત કરીએ? પાટણના પટોળા. તો એના માટે તમે એક ગીત સાંભળ્યું છે, છેલાજી રે મારી હારું પાટણથી પટોળા રૂડા લાવજો. હા કે ના? ક્લિયર? તો એ જ પાટણના પટોળાની વાત કરે છે. તો અહીંયા લખ્યું છે સોલંકી યુગમાં. કયા યુગમાં બેટા? સોલંકી યુગમાં પાટણમાં વસેલા સાળવી કારીગરોએ ના આવડતના લીધે પાટણના પટોળા જગભરમાં વિખ્યાત બન્યા. તો સાંભળજો, અહીંયાથી એમસીક્યુ કાં તો વીએસક્યુ. પાટણના પટોળા, પાપ જે આપણે બધા કરીએ છીએ, પણ એક્ઝામમાં પાપ પૂરેપૂરું કરીને આવવાનું છે. પાપ એટલે પાટણનો પટોળા પૂરેપૂરું લખીને આવવાનું છે. તો સૌથી પહેલા કયા યુગમાં? તો કે સોલંકી યુગમાં. કયા કારીગરો? તો કે સાળવી કારીગરો. કઈ કળા? તો કે પાપ, પાટણના પટોળા. હા કે ના? અને આ જે કળા છે એ કળા કેટલા વર્ષ જૂની છે બેટા? ખાલી 850 વર્ષ. ખાલી 850 વર્ષ આ કળા જૂની છે. હા કે ના? હવે પાટણના રેશમી વસ્ત્રને બેવડ ઇક્ત કહેવાય છે. બેવડ ઇક્ત એ બંને બાજુ સરખું હોય. બેવડ ઇક્ત એટલે શું કહેવાય બેટા? બંને બાજુ સરખું. જેમાં બંને બાજુની સમાન ભાત. ભાત એટલે ખાવાના નાલા. એને શું કહેવાય બેટા? ડિઝાઇન. બંને બાજુની ડિઝાઇન કેવી રહે બેટા? સરખી રહે. તેથી તમારે જે બાજુથી પહેરવું હોય એ બાજુથી પહેરી શકાય છે. જેમ કે અત્યારે શિયાળો આવે, શિયાળામાં આપણે સ્વેટર લઈએ છીએ તો ડબલ સાઈડ પહેરી શકાય ને એવા જેકેટ લઈએ છીએ. હા કે ના? પણ એ જેકેટમાં બંને બાજુની ડિઝાઇન કેવી હોય છે બેટા? અલગ અલગ. શું હોય બેટા? અલગ અલગ. પણ અહીંયા આ કારીગરો એવી રીતે પાપ બનાવતા કે જેમાં બંને બાજુની ડિઝાઇન કેવી રીતે બેટી? સેમ ટુ સેમ. સેમ ટુ સેમ. જેમ કે જો અહીંયા મેં આમ ડાયમંડ દોર્યો છે તો પાછળની સાઈડ બી ડાયમંડ જ દોરેલો હોય. ક્લિયર? પણ સેમ ટુ સેમ એની પાછળ જ હોય, ક્યાંય ઉપર નીચે હોય નહીં. એવી કળા માત્ર ને માત્ર કયા દેશની અંદર જોવા મળતી બેટા? ભારત દેશની અંદર. પણ આ કળાથી આપણે દૂર જઈએ છીએ, વિખૂટા જઈએ છીએ ને હાથના ટેરવે
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, જેને આપણે અત્યારે લત બનાવી રહ્યા છીએ. હા કે ના? ક્લિયર? આગળ. અને આના માટે એક કહેવત છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એ કહેવતનો અર્થ એવું કે આ પટોળું છે વર્ષો સુધી ટકે છે, વર્ષો સુધી ટકે છે, છતાં પણ તેના રંગ જતા નથી. એટલે કે આને સાદી ભાષામાં કહેવું હોય તો તમારા માતા પિતાએ તમને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર વર્ષો સુધી તમારી અંદર જતા નથી. એમના સંસ્કારોનું અમુક પ્રતિબિંબ તમારી અંદર જોવા મળે જ. તો એવી રીતે પાટણના પટોળા માટે કઈ કહેવત વાપરવાની છે? પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એ કહેવત એ કઈ કળા માટે પ્રખ્યાત છે? તો વણાટ કલા, એટલે કે પાટણનું પટોળું. હવે સાંભળજો, આ જે પાટણનું પટોળું છે ને, એ પાટણના પટોળું 2 કે 3 રીતે એક્ઝામમાં પૂછી શકે છે. એક, પાટણના પટોળા વિશે સમજાવો. પછી બીજું, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ કહેવતનો અર્થ સમજાવતી કળા વિશે સમજાવો. ક્લિયર? ત્રીજું, સોલંકી યુગમાં વિખ્યાત બનેલી કળા વિશે સમજાવો. હા કે ના? આ 3 માંથી એક પણ રીતે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકે છે. અને આ ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી કમ્પલસરી 2 માર્ક્સ ની અંદર આવશે ને આવશે જ. એ ગેરંટી મારી. ના આવે તો તમે કોણ નહીં કરવા રેડી. ક્લિયર? પણ આ ક્વેશ્ચન તો એક્ઝામમાં એ લોકોએ કાઢવો પડે અને કાઢવો જ પડે. તો અત્યાર સુધી આપણે 2 કળા ભણ્યા. અત્યાર સુધી આપણે કેટલી કળા ભણ્યા? 2. એક માટીકામ, બીજી વણાટ કામ, હાથથી વણાટ કરતા હતા. હવે વાત કરીએ ત્રીજી, ચર્મ ઉદ્યોગ. ચર્મ એટલે ચામડાનો ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગ એટલે કયો બેટા? ચામડાનો ઉદ્યોગ. હા કે ના? તો અહીંયા લખ્યું છે, પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા પ્રાણીઓ, જે પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે એટલે કે યમરાજની જોડે પહોંચી ગયા છે, એવા પ્રાણીઓના ચામડાને આપણે પરંપરાગત રીતે મેળવવા માટે અને તેને વિવિધ કરવા માટે ઉપયોગ થતો હતો. એટલે શું થાય કે ભૂતકાળમાં જે પણ પ્રાણીઓ મરી જાય ને, તો એમની જે બોડીની જે સ્કિન હોય એ સ્કિનનો ઉપયોગ આપણે ચામડા તરીકે કરતા હતા. અહીંયા ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ. જો આ નાનકડો કૂવો દેખાતો હશે, જો અહીંયા કોસ જેવું દેખાતું હશે. આ જે કૂવો છે એ કૂવાની અંદરથી બહાર પાણી કાઢવું છે, કૂવાની અંદરથી બહાર પાણી કાઢવું છે, તો એના માટે કોસ. એના પછી પાણીની મશકો, પખાલો વગેરેમાં ચામડાનો ઉપયોગ થતો હતો. હવે સાહેબ આ પખાલો શું હોય, મશકો શું હોય ખબર નહીં પડતી. ચલો કશો જ વાંધો નહીં. જો આ વિડીયો અહીંયા જોજો એટલે તમને ધ્યાનથી ખબર પડશે. 2 મિનિટ બેટા થોડુંક ઇરેઝ કરી દઉં એટલે તમને મસ્ત મજાનો વિડીયો ખબર પડે. જો આ એક મસ્ત મજાનું ગામડું દેખાય છે. એ ગામડાની અંદર જો અહીંયા ચામડું સુકાયેલું પડ્યું છે. જો ક્લિક કરું, જો આ ચામડાનું વણાટ કરે, આને પાણીની મસાલ કહેવાય. જો આ તબલા, જો આ છેલ્લું, જો આ બધામાં તમને જેટલી વસ્તુ અહીંયા કીધી છે એ બધી વસ્તુ મેં તમને અહીંયા મૂકીને આપી દીધી છે. તમને ચોપડીમાં જેટલા પણ શબ્દ કીધા છે એ બધા શબ્દ મેં અહીંયા મૂકીને આપી દીધા છે. જો આ પાણી ભરવા માટેની મશાકો કહેવાય. પાણી ભરવા માટેની શું કહેવાય બેટા? મશકો કહેવાય. પખાલો ને આ કહેવાય. જો બેટા આ પખાલો કહેવાય. જો આપણે આ ગેસ છે, ગેસમાં આપણે ફૂંક મારીએ તો આપણું ગળું દુખી જાય, મોઢું દુખી જાય. તો અહીંયા જે ગેસ છે, ચૂલાનો માટીનો જે ચૂલો છે એને પ્રજ્વલિત કરવા માટે આપણે આમ પંપ મારીએ છીએ. તો એ પંપ પણ ચામડામાં તો બનતો હતો. આ જો અહીંયા લખ્યું છે ઢોલ, ઢોલ, નગારા, તબલા, સંગીતના સાધનો આવી રહ્યા. જો પછી એના પછી લુહારની ધમણ આવી રહી, લુહારની ધમણ. એના પછી અહીંયા જો આ માટી છે, કૂવામાંથી પાણી કાઢવા માટે પણ મશકોનો ઉપયોગ થતો. પગરખા બનાવવા માટે, પાકીટ બનાવવા માટે, ઘોડાની પખાલ એટલે ઘોડા પર બેસવા માટેનું સ્થાન બનાવવા માટે. ક્લિયર? પછી આ જો યુદ્ધ થાય એટલે આમ આગળ
ઢાલ રાખવી પડે. તે ઢાલની અંદર પણ કોનો ઉપયોગ થતો હતો? ચામડાનો ઉપયોગ થતો હતો. બોલો આ બધું ખબર પડે છે? કોને મશકો કહેવાય, કોને પખાલો કહેવાય, કોને ઢોલ કહેવાય, કોને નગારા કહેવાય, કોને તબલા કહેવાય, કોને ઢોલક કહેવાય, બધી વસ્તુમાં ખબર પડે છે? હા કે ના? જેમ કે તમે લગભગ મારા મત મુજબ, અને મને આઈડિયા છે ત્યાં સુધી 26મી ફેબ્રુઆરીની અરાઉન્ડ તમારી બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. અને લગભગ 26મી સ્ટાર્ટ થાય તો 15મી માર્ચની આજુબાજુ તમે તમારી એસએસસી ની એક્ઝામ ક્લિયર કરી દેશો, જેનું રિઝલ્ટ મે મહિનાના સ્ટાર્ટિંગમાં આવવાની શક્યતા છે. અને આ રિઝલ્ટમાં તમે આમ જોરદાર રિઝલ્ટ લાવો છો અને તમારા જે પર્સન્ટેજ છે, આપણે પર્સન્ટાઇલને ગણતા જ નથી, પર્સન્ટેજ તમારા 95 કે 96 આવે, હા કે ના, તો તમારા મમ્મી પપ્પા ઢોલ નગારા વગાડે છે, એ મારો છોકરો પાસ થયો, એ મારા છોકરાને પહેલો નંબર આવ્યો, હા કે ના? ક્લિયર? બસ એ ઢોલ નગારા તબલા ઢોલક એ બધા બનાવવા માટે ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હજુ જો અહીંયા યુદ્ધમાં ઉપયોગી એવી ઢાલ, મેં હમણાં જ કીધું ને આગળના, ઢાલ બનાવવા માટે પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત ભરત ગૂંથણ વાળી મોજડીઓ. હવે બેટા તમને લોકો નામ ના સાંભળ્યું, પણ માધુપુરા છે, એ નામ છે આપણા અમદાવાદની અંદર જ આવેલું છે. આપણે તમે તમારા મમ્મી પપ્પાને કહેજો કાલુપુર છે ને, કાલુપુર થી સીધા જઈએ એટલે માધુપુરા માર્કેટ આવે છે. અને એ માધુપુરા માર્કેટની અંદર આપણને મોજડી અને પગરખાઓ મળે છે, પણ કેવા બેટા? ભરત ગૂંથણ વાળા. ક્લિયર? એમાં મસ્ત મજાનું ભરત એટ્રેક્ટિવ લાગે ને એવા પગરખા અને મોજડીઓ મળતી હોય છે. પાગીટ, પટ્ટા, ભણવા બેસી જાય બાકી પટ્ટે મારીશ, હા કે ના? તે પટ્ટો જે કમરે બાંધવાનો જે પટ્ટો છે, એ પટ્ટાને પણ શેમાંથી બનાવવામાં આવે છે? ચામડામાંથી બનાવવામાં આવે છે, હા કે ના? ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ પર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ અને ચાબુકની દોરી માટે પણ ચામડાની બનાવવામાં આવે છે. જો સાંભળજો, આપણને બેટા હું સમાજનો ટીચર છું, વિજ્ઞાનનો નહીં, આપણે ડાયાગ્રામ પણ જો એમ કહું કે આ ઘોડો દોર્યો છે આપણે, ક્લિયર? તો આ ઘોડાની ઉપર અહીંયા બેસવા માટે શું બનાવવાનું? પલાણ. શું બનાવવાનું બેટા? પલાણ. તે પલાણ શેની બનાવવાની? ચામડાની. પ્લસ અહીંયા જે ઘોડે સવાર છે એ આમ બેસી ગયો છે, તેના પગ અહીંયા બંને બાજુ પથરાયેલા હોય, તો એ બંને બાજુ જે પથરાયેલા જે છે ને એને મૂકવા માટે પેંગડું બનાવવું પડે. શું બનાવવું પડે બેટા? પેંગડું. એ પેંગડું પણ શેનું બનેલું હોય? ચામડાનું. પછી ઘોડો છે એ ચાલતો ના હોય તો આપણે ચાવ છાટ દઈને મારીએ, હા કે ના? ક્લિયર? જેમ આપણને આપણા મમ્મી પપ્પા પટ્ટાથી મારે છે, તો એમ પ્રાણીઓને મારવા માટે શું વપરાય બેટા? ચાબુક, હા કે ના? તો આ બધી વસ્તુ બનાવવા માટે કોનો ઉપયોગ થતો હતો બેટા? ચામડાનો ઉપયોગ થતો હતો. બોલો 3 કળા આવડી ગઈ કે ના આવડી ગઈ? હા કે ના? ખાલી ને ખાલી 25 મિનિટની અંદર તમારી 3 કળા તો મોઢે થઈ ગઈ. બોલો હા કે ના? તો હવે આપણે આગળ વાત કરીએ બીજી કળાની. હવે આપણે અત્યાર સુધીની આગળની જે 3 કળા ભણી ને એ 3 કળાથી હસ્તકળા, હસ્ત એટલે હાથની કળા હતી. હવે આપણે વાત કરીએ લલિત કળા. કઈ કળા બેટા? લલિત કળા. અને લલિત કળાની અંદર સૌથી પહેલી કળા નૃત્ય, જેને આપણે કહીએ છીએ ડાન્સ. કયો ડાન્સ કહીએ? હિપહોપ ડાન્સ, હા કે ના? પણ એ બધા ડાન્સ આપણા સંસ્કૃતિની અંદર આપેલા નથી. અત્યારની તમે જેનજી જનરેશને આ બધા ડાન્સનો ઉદ્ભવ કર્યો છે, હા કે ના? ક્લિયર? તો અહીંયા વાક્ય નૃત્ય કલા. તો નૃત્ય શબ્દ છે એ સંસ્કૃતના નૃત એટલે કે નૃત્ય કરવું પરથી બન્યો છે. આ તમારા એમસીક્યુ અને ખાલી જગ્યા માટે યાદ રાખજો કે નૃત્ય શબ્દ છે એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો સંસ્કૃત ભાષાના નૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અને નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ ગણાય છે. જો આમાંથી તમારામાંથી ઘણા બધા લોકો ડાન્સ શીખવા જતા હશો, એ ડાન્સ શીખવા જાઓ તો એ જે ડાન્સની એકેડમી હોય છે, એ ડાન્સની એકેડમીની સ્ટાર્ટિંગમાં જ આવી રીતે આમ ઉભા રહેલા આદિ નટરાજ હોય છે, હા કે ના? તો એ આદિ નટરાજ શિવને આપણે નૃત્ય કલાના કયા દેવ કહીએ છીએ બેટા? આદિદેવ કહેતા હોઈએ છીએ. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની અંદર ભરતનાટ્યમ,
કુંચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી વગેરે જેવા નૃત્યોનો સમાવેશ થાય છે. અને આજે આ બધા વિશેની માહિતી આપણે મેળવી જ લેવાની છે. મૂકી રાખવાનું બાકી થતું જ નથી. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં મુખ્ય પ્રકાર પેલું ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી વગેરે જેવા 6 નૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ 6 નૃત્યોને આપણે અત્યારે ભણવાના છે. પહેલા વાત કરીએ ભરતનાટ્યમ. કોની વાત કરીએ બેટા? ભરતનાટ્યમ. અને તમને કદાચ યાદ ના આવે પણ મને યાદ આવે કે ભરતનાટ્યમ કહું ને એટલે આપણા ધર્મેન્દ્ર નથી, ધર્મેન્દ્ર એમના ધર્મપત્ની કોણ છે બેટા? હેમા માલિની, જે રાજ્યસભાના સાંસદ છે. જે કોણ છે બેટા? રાજ્યસભાના સાંસદ છે. એવા હેમા માલિની એ કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે બેટા? ભરતનાટ્યમ. કયા ક્ષેત્રમાં બેટા? ભરતનાટ્યમ ક્ષેત્રમાં પ્રખ્યાત છે. તો અહીંયા ભરતનાટ્યમ છે એનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ નું રાજ્ય છે. તમિલનાડુ રાજ્યમાં કયો જિલ્લો છે બેટા? તાંજોર. તમિલનાડુનું તાંજોર એટલે ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન. તમિલનાડુનું તાંજોર ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન. ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્ર અને નંદકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના કયો છે બેટા? આધાર સ્ત્રોત છે. કે ભરતનાટ્યમની રચના કરવા માટે આ બંને સ્ત્રોતોનો ફાળો એ ખૂબ જ વધારે રહેલો છે. મૃણાલિની સારાભાઈ. આ મૃણાલિની સારાભાઈ કોણ છે ખબર છે તમને? તમે બધા આપણે એક ફેમસ સાયન્ટિસ્ટ છે વિક્રમ સારાભાઈ. કોણ છે બેટા? વિક્રમ સારાભાઈ. અને વિક્રમ સારાભાઈના ધર્મપત્ની એટલે કોણ બેટા? મૃણાલિની સારાભાઈ. ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રી વૈજયંતી માલા. કઈ માલા બેટા? વૈજયંતી માલા અને હેમા માલિની આ પ્રાચીન પરંપરાઓનો વારસો જાળવનારાઓમાં ગણવામાં આવે છે. બોલો 3 મુદ્દા યાદ રાખવાના છે ભરતનાટ્યમમાં. યાદ રહે કે ના રહે? સૌથી પહેલા ઉદ્ગમ સ્થાન તમિલનાડુનું તાંજોર. કયા 2 ગ્રંથો આધાર સ્ત્રોત છે? તો નંદિકેશ્વરનું અભિનવ દર્પણ અને ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર. કયા કયા વ્યક્તિઓ જાળવી રાખ્યો છે? તો 4 વ્યક્તિ. સૌથી પહેલા મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતી માલા અને હેમા માલિની. તમે કહો સાહેબ આ તો મજા નહીં, થોડોક ડાન્સ બાન્સ કરીને બતાવો. તો જો અહીંયા ડાન્સ કરીને બતાવીએ આપણે. જો આજે આ છોકરી ઊભી છે, જે સ્ત્રી ઊભી છે એનો તમે ગેટઅપ જુઓ બેટા. જો એનું મોઢું જો, એની જે સાડી પહેરવાની સ્ટાઇલ છે, પગમાં ઘૂંઘરા બાંધેલા છે, નીચે જો પગમાં એમનું જે કલર જે કરેલું છે કલર જો આને પ્લે કરું જો. જો હા જો તમિલનાડુ આવ્યું, જો આ ડાન્સ કરે છે. જો આવું કરતા હોય છે નહીં? આપણે ના ફાવે બેટા. આના માટે પર્ટિક્યુલર ડાન્સ કરવા પડે. અને જેમ તમને ખબર ના હોય, જેમ આપણે ભણવા માટે ડિગ્રી લઈએ ને એમ અહીંયા ભરતનાટ્યમમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિગ્રીઓ લેવી પડે છે. અને મારા ખ્યાલ મુજબ હું એક કોન્સેપ્ટમાં ગયો તો એના ખ્યાલ મુજબ એ ભરતનાટ્યમની એક પદવી મેળવવા માટે સતત તમારે વધારે 6 કલાક ભરતનાટ્યમ કરવું પડતું હોય છે. અને ભરતનાટ્યમ કરવાનું એ ભરતનાટ્યમ કરતી વખતે એક વસ્તુ મહત્વની છે. તમે આજે આપણા શાસ્ત્રીય જે નૃત્યો છે ને એમાં એક વસ્તુ મહત્વની છે કે જ્યારે પણ આપણે કોઈ પણ ડાન્સ કરતા હોઈએ ને તો આપણા જે મુખડું છે, આપણું જે સુંદર રૂપ છે એ રૂપનું ભાવ એ ગીતના તાલ પ્રમાણે બદલાવો જ જોઈએ. બોલો ભરતનાટ્યમ ખબર પડી ગઈ? ચલો ફરીથી જોઈ લો. આ સ્ત્રી છે એને ભરતનાટ્યમ કરાવી દઈએ ફરીથી. તમિલનાડુ જોડ. ચલો ભરતનાટ્યમ ખબર પડી ગઈ બેટા. હવે ભરતનાટ્યમ પછી આપણે વાત કરીશું કુચીપુડી. કોની વાત કરવાની છે બેટા? કુચીપુડી. કુચીપુડી એ કયા સદીમાં પ્રચલિત થઈ છે? 15મી સદી. હવે તમને બધાને સાહેબ આ સદી બધીમાં ખબર નથી પડતું કે સદી તો સચિન અને વિરાટ મારતા હતા, બાકી આપણે તો થાય એવું છે નહીં. તો સાંભળજો, સદી સમજાવું છું. અત્યારે આપણે કઈ સદી કહીએ છીએ? તો કહેશો કે સર 21મી સદી. કઈ સદી બેટા? 21મી સદી. તો જો તમે બોલો છો 21મી સદી, પણ આપણા વર્ષો કયા ગયા છે? 2000 થી લઈને 2099 સુધીના વર્ષો કહેવાય છે.
હા કે ના? એટલે સાદી ભાષામાં જે સદી હોય એનાથી આગળના વર્ષો લેવાના. કયા વર્ષો લેવાના બેટા? આગળના વર્ષો. તો અહીંયા 15મી સદી એટલે મારે કેવું હોય 1400 થી લઈને 1499 ના સમયગાળા દરમિયાન એ કુચીપુડી નૃત્ય નો વિકાસ થયેલો જોવા મળે છે. મુખ્યત્વે સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્ય ભારતીય નૃત્યની પાયાની આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. એટલે સાંભળજો, કુચીપુડીમાં છે ને એકલી સ્ત્રી તો ડાન્સ કરી શકે છે, પણ સ્ત્રી અને પુરુષ જ્યારે ભેગા મળીને ડાન્સ કરે છે એ ભારતની પાયાની સંસ્કૃતિ છે. કઈ સંસ્કૃતિ બેટા? પાયાની. અને આ કુચીપુડી છે એ કયા રાજ્યની અંદર જોવા મળશે બેટા? આંધ્રપ્રદેશ. કોના પ્રદેશની અંદર બેટા? આંધ્રપ્રદેશ. હા કે ના? ક્લિયર? ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી શૈલીના પ્રાચીન વારસાના વિખ્યાત બનાવ્યો છે. સાંભળજો, તમે યાદ રાખવાનું કુચીપુડી એટલે બધાની સરનેમ રેડ્ડી હશે, બધા તૈયાર થયેલા છે. રેડી? હા કે ના? ક્લિયર? બોલો. હવે આને પર થોડોક ડાન્સ કરાવી દઈએ આપણે. જો આ છે ને તમારો ગોપુરમ કહેવાય. આ તમારું શું કહેવાય બેટા? ગોપુરમ. જે તમારા ચેપ્ટર નંબર 3 ની અંદર હશે. આ જે દક્ષિણ ભારત હોય છે ને એ દક્ષિણ ભારતના મંદિરનો પ્રવેશ દ્વાર. પ્રવેશ દ્વાર એટલે ગોપુરમ. જો અહીંયા ગોપુરમ દેખાતું હશે બેટા, ક્લિક કરીએ. જો આ હા જો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો બેટા, અહીંયા જે હમણાં 5 સેકન્ડ પછી જે ગીત વાગે છે ને એ ગીત પ્રમાણે જો એ સ્ત્રીના હાવભાવ ચેન્જ થાય છે. જો જો આ જો હવે થયા. જો જે પ્રમાણે બીટ વાગ્યા એ પ્રમાણે એ સ્ત્રીના એક્સપ્રેશન શું થાય છે બેટા? ચેન્જ થાય છે. બોલો, કુચીપુડી ખબર પડી ગઈ? કુચીપુડી જો બેટા કાચી પૂરી નથી, એ ધ્યાન રાખજો. ભાઈ અમુક ભૂખ લાગી હશે અત્યારે ખાવા નહીં, કાચી પૂરી લાવો ને બેટા. આપણે કાચી પૂરી નહીં, આપણે કુચીપુડી ભણવાનું છે. શું ભણવાનું છે બેટા? કુચીપુડી. આગળનું નૃત્ય કથકલી. કઈ કલી બેટા? કથકલી. મસકલી, મસકલી, કથકલી, કથકલી. ક્લિયર? તો કથકલી છે એ કયા રાજ્યનું બેટા? કેરળ રાજ્ય. કથકલી તો કઈ બેટા? કેરળ રાજ્ય. ને યાદ રાખવાની રીત, કેક લાવો ને, કેક, કે એટલે કેરળ ને ક એટલે કથકલી. કેક એટલે શું યાદ રાખવાનું બેટા? કથકલી. જેની વેશભૂષામાં ઘેરાવ સુંદર રૂસવાળી હોય છે, જેના ચહેરા ઉપર મુખોટું તથા અદ્ભુત રંગોનો ઉપયોગ થાય છે. જો બેટા અહીંયા તમને આ બધું બતાવું છું. જો અહીંયા જો આ માથા પર જો આ મુગટ પહેર્યું છે, અહીંયા મુખોટું જો આ બધું વસ્તુ પહેર્યું છે, મોઢા પર જો કલર કરવામાં આવે છે. હા કે ના? અને એમનો જો કલર જો પહેર્યો છે એકદમ ઘેરા રંગનો, ઘાટા રંગનો હોય છે. બોલો, ખબર પડે છે? તો અહીંયા વેશભૂષા એકદમ સુંદર હોય છે. સુંદર એટલે આપણી આંખોને ગમી જાય એવી. સુંદર એટલે આપણી આંખોને ગમી જાય એવી સુંદર હોય છે. અહીંયા મુખ પર અલગ અલગ પ્રકારના અદ્ભુત રંગો કરવામાં આવતા હોય છે. હવે આ તો અહીંયા જોયું છે. બીજું આપણે એક મૂવી મસ્ત આવ્યું છે, કાંતારા. હવે એક કાંતારાની અંદર એક દેવ આવે છે, પંજુરી દેવ. હા કે ના? તો એ પંજુરી દેવને તમે જોયા હશે તો એમના મોઢા પર પણ અલગ અલગ પ્રકારના કલરો કરવામાં આવ્યા છે, એમનું મુખોટું પહેરવામાં આવ્યું છે. હા કે ના? ક્લિયર? તો આ જે સંસ્કૃતિ છે એ આ સંસ્કૃતિ કયા રાજ્યની છે બેટા? કેરળ રાજ્યની છે. કયા રાજ્યની બેટા? કેરળ રાજ્યની. બોલો, આ વેશભૂષા સુંદર છે, મુખોટું અને કલર કરે છે. ખબર? જો આ જો આ મુખોટું કહેવાય. જો આવડું બેટા, માથા પર આ મુગટ પહેર્યું ને અહીંયા ફેસ પર અલગ અલગ પ્રકારના કલરો કરેલા છે. હા કે ના? પાત્રોની ઓળખ માટે ચહેરાના હાવભાવ અને હસ્તાય દ્વારા નૃત્યની રજૂઆત કરવામાં આવે છે. એટલે અહીંયા તમારે જે પ્રમાણે શું કીધું, અહીંયા શાસ્ત્રીય સંગીતની એક જ ખાસિયત છે, જે પ્રમાણે મ્યુઝિક વાગે, જે પ્રમાણે બીટ વાગે, ક્લિયર, એ પ્રમાણે એ લોકોના ફેસના એક્સપ્રેશન શું થવાના બેટા? ચેન્જ થવાના છે. જો ફરીથી આપણે આખો વિડીયો જોઈએ એટલે તમને આઈડિયા આવે. જો આયુ કેરળ આયુ. જો જો આ તમને પંજુરી દેવ જેવું જો ગેટઅપ કરેલું દેખાય છે. હા કે ના? ક્લિયર? એ જો અહીંયા એ લોકોનો અલગ પહેરવેશ છે, પગમાં ઘૂંઘરા છે, જો મોઢા પર કલર કરેલો છે. હા કે ના?
જો આ કથકલી કરે છે બેટા, જો મોઢાના હા કે ના, તો એ કથકલીના જે પ્રમાણે બીટ વાગે એ પ્રમાણે એના એક્સપ્રેશન ચેન્જ થતા હોય છે. ક્લિયર? અને હવે જે આ કળા છે એ આ કળાને દેશ વિદેશમાં પ્રખ્યાત કોણે કરી? તો કેરળના કવિ વલ્લથોડ, પછી કલામંડલમ કૃષ્ણ પ્રસાદે, શિવરામને, આ ત્રણ વ્યક્તિઓએ આ જે કથકલી જે નૃત્ય છે એ કથકલી નૃત્યને વિશ્વની અંદર પ્રખ્યાત કરી છે. વિશ્વની અંદર શું કરી છે બેટા? પ્રખ્યાત કરી છે. તો આપણે ત્રણ વસ્તુ જોઈ. સૌથી પહેલા કઈ જોઈ? ભરતનાટ્યમ, બીજી કુચીપુડી, ત્રીજી કથકલી. હા કે ના? હવે આપણે વાત કરીએ ચોથું નૃત્ય. ચોથા નૃત્યનું નામ શું છે બેટા? કથક. શું નામ છે બેટા? કથક. કથન કરે સો કથક કહેલાવે. કથન કરે સો કથક કહેલાવે. વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. તો અહીંયા પૂછશે કથક શબ્દ છે કોની પરથી ઉતરી આવ્યું છે? તો કથન કરે સો કથક કહાવે. કથન કરે સો કથક કહાવે એ શબ્દ પરથી ઉતરી આવ્યું છે, જેનો વિકાસ ક્યાં થયો છે? ઉત્તર ભારત. ઉત્તર ભારત એટલે ઉપર. ક્લિયર? આ નૃત્યમાં મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓની કથાઓના આધારિત શૃંગાર ભક્તિ જોવા મળે છે. જો અહીંયા વિડીયોમાં આવશે. જો તમને બધાને સાહેબ આ ચાર વિડીયો ચારે ચાર વિડીયો સરખા તો છે, બેટા ચારે ચાર વિડીયો ભલે સરખા હોય પણ બધાના જે ડાન્સ છે ડાન્સમાં શું જોવા મળે? થોડોક માઇનર તફાવત જોવા મળતો હોય છે. એટલે કે અહીંયા આપણે જે પણ નૃત્ય કરતા હોઈએ છીએ એ નૃત્ય કોના પર આધારિત હોય છે? ભગવાન આપણા શ્રી કૃષ્ણ અને એમની ગોપીઓની જે રાસલીલા છે એ રાસલીલાઓના આધારિત અહીંયા નૃત્યો જોવા મળતા હોય છે, જેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું, એક પગ પર શક્તિમાન મેં હું શક્તિમાન એમ જેમ એક પગ પર ગોળ ગોળ ફરવું અને વિશેષ ચૂડીદાર પાયજામો પહેરવામાં આવે છે. જો અહીંયા કદાચ પાયજામો તમને દેખાતો હશે તો જો 2 મિનિટ બેટા. જો આ પાયજામો દેખાય છે, જો હા કે ના? એ ચૂડીદાર પાયજામો પહેરવામાં આવતો હોય છે. હવે આ જે નૃત્ય છે એને કોણે ફેમસ જીવંત રાખ્યું છે? બિરજુ મહારાજ. કયા મહારાજ બેટા? જય મહારાજ, બિરજુ મહારાજ. પછી સીતારા દેવી, સીતારા હૈ તું મેરા, એ સીતારા દેવી. અને ત્રીજું કુમુદિની લાખિયાએ. આ ત્રણ વ્યક્તિઓએ એ કથકને શું કરી છે બેટા? જીવંત રાખી છે. શું રાખી છે બેટા? જીવંત રાખી છે. બોલો, ખબર પડે છે? કેટલું મસ્ત મજાનું છે. હા કે ના? જો આવી રીતે એસએસટી ભણો ને, સમાજ ભણો ને, તો કઈક અલગ લેવલની મજા આવે. હા કે ના? જો એસએસ તો બધા ભણાઈ શકે છે. એસએસ માં શું, જો હું આઈન ચોપડી વાંચી દઉં ને એક એક શબ્દ સમજાવું તો તમને ખબર પડે, પણ એના કરતા આપણે વિડીયો દ્વારા સમજીએ તો એ વધારે મજા આવે કે ના આવે? કેમ? કારણ કે જ્યારે જો હું જે બોલું છું, જે કહું છું, એના કરતા જો તમે વિડીયો જોયેલો હોય તો એ વિડીયોની છાપ આપણા માનસ પર, આપણું જે મગજ છે એ માનસ પર આખું ચિત્ર છવાઈ જાય. શું છવાઈ જાય બેટા? ચિત્ર. ને એ ચિત્રના આધારે કદાચ જો આપણને ના આવડતું હોય પણ એ વિડીયો આપણને યાદ આવે તો જવાબ આપણને આવડે. હા કે ના? તો હવે આપણે વાત કરીએ પાંચમું, મણિપુરી. કયું પૂરું બેટા? મણિપુરી. આપણને ખબર છે મણિપુરી પ્રજા એ દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. આપણા જેવા હરક પદુડા છે બેટા. કોઈ બી પ્રસંગ આવે એટલે આપણે ગરબા રમવા તો જોઈએ. હા કે ના? હવે આપણે આપણું ફેમિલી છે એ દિવાળીની અંદર ક્યાંક બહાર ગયું હોય, હા કે ના, તો આપણે કોઈ બી રિસોર્ટની અંદર રોકાયા હોઈએ તો રિસોર્ટના માલિકને શું કહીએ? સાહેબ આજ ગરબા વગાડો કે બધા ફેમિલી વાળા ભેગા થાય ગરબા રમી લઈએ. હા કે ના? તો દિવાળીમાં ગરબા રમો છો ને મારા બેટા ઉત્તરાયણની અંદર તો એક નહીં 3 તહેવાર મનાવો છો. બોલો તમે બધા. સૌથી પહેલા સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી પતંગ એ લપેટ લપેટ લપેટ. હા કે ના? પછી જેવા 7 વાગે એવા ચલો કે ફટાકડા ફોડીએ કે. તો ઉત્તરાયણ તો મનાઈ, પછી કે હવે ચલો દિવાળી મનાવીએ. દિવાળી પૂરી થઈ ગયા, હજુ કઈક ખૂટે છે તો કે ગરબા ખૂટે છે. તો ત્રીજી નવરાત્રી. બોલો, આ ગુજરાતી પ્રજા કહેવાય. એક તહેવારમાં 3 તહેવાર ઉજવે એનું નામ ગુજરાતી. હા કે ના? ક્લિયર? તો અહીંયા આપણે
જે પ્રજા ઉત્સાહિત છે એવી જ પ્રજા ઉત્સાહિત ક્યાંની છે બેટા? મણિપુરની. મણિપુરી નૃત્ય શૈલીમાં મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને રાસ લીલાઓ પર આધારિત છે. જે કૃષ્ણ ભગવાનની જે બાળ લીલા, જે નાનપણમાં એમને જે ગોકુળમાં જે લીલાઓ કરી હતી એ લીલાઓના આધારિત કયું નૃત્ય છે બેટા? મણિપુરી નૃત્ય છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. એવા બે પ્રકાર છે. તે નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે શું બાંધવાનો? એક પટ્ટો બાંધવાનો, અને એ પટ્ટો બાંધીને નીચે ઘેરાદાર લીલા રંગનો એક ચણિયો પહેરવામાં આવે. એને શું કહેવાય બેટા? કુમીન. જો 1 માર્ક્સ નું પેપર ફોડી દઉં. આઈ રહ્યો 1 માર્ક્સ નું પેપર, જેમાં સંકલ્પના સમજાવો અથવા શબ્દ સમજાવો. જેમાં એક શબ્દ આપશે કુમીન. શું આપશે બેટા? કુમીન. તો કુમીનમાં 3 વસ્તુ: ઉપર બ્લાઉઝ પહેરે, વચ્ચે કમર પટ્ટો અને નીચે ઘેરા લીલા રંગનો ચણિયો પહેરે, તો એને શું કહેવાય બેટા? કુમીન કહેવામાં આવે છે. જો આ બધું વિડીયોમાં બતાવું. જો ખાલી તમે અહીંયા ધ્યાન રાખો, ધ્યાન અહીંયા રાખો ખાલી. જો તમે આ સ્ત્રીને જુઓ, ઉપર રેશમનો બ્લાઉઝ પહેરેલો દેખાય છે. જો તમને અહીંયા ઘાટા રંગથી દેખાડું એટલે ખબર પડે. જો આ જે ઉપરનો પોર્શન છે એમાં એને રેશમનો બ્લાઉઝ પહેરેલો છે. એની નીચે જો અહીંયા વચ્ચે સોનાનો કમર પટ્ટો પહેરેલો છે. આપણા નસીબમાં ક્યાં સોનુનો કમર પટ્ટો છે? હા કે ના? આપણા નસીબમાં ખાલી ચામડાનો પટ્ટો જ છે. હા કે ના? ક્લિયર? અને નીચે ઘેરા રંગનો ઘેરા લીલા રંગનો એક ચણિયો પહેરેલો છે. તો આ જે ગેટઅપ છે એ ગેટઅપ ને આપણે શું કહીશું બેટા? કુમીન. શું કહેવાય બેટા? કુમીન. બોલો, કુમીનની વ્યાખ્યા ખબર પડી જાય? કુમીન એટલે શું? ઉપર રેશમનો બ્લાઉઝ, વચ્ચે કમર પટ્ટો અને નીચે ઘેરા લીલા રંગનો જે ચણિયો પહેરે એને કહેવાય કુમીન. શું કહેવાય બેટા? કુમીન. જો મણિપુરમાં ગયા, જો કૃષ્ણ ભગવાન આયા બેટા. જો કૃષ્ણ ભગવાન આયા. જો અહીંયા જો બધી સ્ત્રીઓ જુઓ, બધા ઉપર રેશમનો બ્લાઉઝ જ પહેરેલો છે. બધાના કમરમાં એક કમરબંધ એટલે કમર પટ્ટો દેખાય છે, અને નીચે લીલા રંગનો ઘેરો ચણિયો પહેર્યો છે, જેને આપણે કુમીન તરીકે ઓળખવામાં આવીએ છીએ. અને આ નૃત્ય છે અને દેશ વિદેશમાં પ્રખ્યાત પણ. આંબોબી સિંગ. આંબોબી સિંગ. આંબો એટલે કેરીની સિંગ. હે ના બેટા, આ વ્યક્તિનું નામ છે. કયા નામ છે બેટા? આંબોબી સિંગ. ગુરુ આતોમ્બી સિંગ. ગુરુ આતોમ્બી સિંગ. ગુરુ બિપિન સિન્હા. ગુરુ બિપિન સિન્હા. નૈના ઝવેરી, નિર્મલ મહેતા, આ બધા લોકોએ આ નૃત્યને દેશ વિદેશમાં શું કરી નાખ્યું બેટા? પ્રખ્યાત કરી નાખ્યા છે. શું કરી નાખ્યા બેટા? પ્રખ્યાત કરી નાખ્યા છે. હા કે ના? બોલો, ખબર પડે છે? મજા આવે છે? હા કે ના? હા કે ના? બોલો. કદાચ આગળ હોય તો જોઈ લઈએ. ના ના, આગળ તો પતી ગયું બેટા, આગળ તો પતી ગયું. તો જો અહીંયા આજના લેક્ચરમાં આપણે કેટલા આઈએમપી ક્વેશ્ચન ભણ્યા એની આપણે થોડીક ચર્ચા વિચારણા કરી લઈએ. તો પહેલા હસ્તકળા હતી. એ હસ્તકળાની અંદર આપણે ટોટલ 3 કળા ભણ્યા. સૌથી પહેલા ભણ્યા આપણે માટીકામ. બીજા નંબર પર આપણે ભણ્યા વણાટકામ, અને એ વણાટકામની અંદર સૌથી આઈએમપી પાટણના પટોળા. ત્રીજો આઈએમપી ક્વેશ્ચન ચર્મ ઉદ્યોગ, ચામડાનો ઉદ્યોગ. આ આપણે 3 હસ્તકળા ભણ્યા. અને બાકીની જે લલિત કળા હતી એ લલિત કલાની અંદર આપણે એક જ કલા ભણ્યા. કઈ કલા બેટા? નૃત્ય કલા. એ નૃત્ય કલાની અંદર આપણે અલગ અલગ, પહેલા ભરતનાટ્યમ, બીજું કુચીપુડી, ત્રીજું કથકલી, ચોથું કથક અને પાંચમું મણિપુરી. હા કે ના? આટલા 8 ટોપિક આજે આપણા લેક્ચર ની અંદર જોયો, અને મારી ગેરંટી છે આજે 8 ટોપિક જેને આવડ્યા એને ચેપ્ટર નંબર 2 એમાં 2 માર્ક્સ નો ક્વેશ્ચન આવડી જ જવાનો છે, 3 માર્ક્સ નો ક્વેશ્ચન આવડી જ જવાનો છે. પણ એના માટે આજે 8 ટોપિક કીધા, આ ટોપિક આપણને પરફેક્ટલી આવડવા જોઈએ. હા કે ના? તો જો આજનો લેક્ચર તમે જોયું તો તમારા 5 માર્ક સિક્યોર થઈ ગયા. જો હા કે ના? આપણે એવું જ કરવાનું કે જે એક્ઝામમાં પૂછાવાનું છે, જે આપણને આગળ કામ આવવાનું છે. તો તમને યાદ હોય લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ભણ્યા હતા.
અને એ ચેપ્ટર નંબર 8 ભણીને આપણે 7 માર્ક સિક્યોર કર્યા હતા. આજે આપણે ભણ્યા ચેપ્ટર નંબર 2, એમાં કેટલા માર્ક સિક્યોર કર્યા? 5. બોલો 12 માર્ક્સ તો થઈ ગયા અત્યારે. હા કે ના? બોલો ખબર પડે છે? તો નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીએ નવા ટોપિક સાથે. જો તમારે બીજા કોઈ ટોપિક ભણવા હોય, ખબર ના પડતી હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરજો. આપણે એ ટોપિક લઈને તમારી સમક્ષ આવીશું. સાઇન ઓફ.